હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પીડીએફ તમે ક્યાંથી મેળવી શકો છો તેના વિશે પણ ચર્ચા આપણે કરવાના જ છીએ। જોઈ શકો છો આવી રીતે કંઈક લખેલું સોલ્યુશન છે। ઓકે, તો ચાલો વિડીયો શરૂ કરો। મિત્રો, પીડીએફ મેળવવા માટે આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, તો ત્યાંથી તમે જોઈન થઈને મેળવી શકો છો। જોઈએ યોગ્ય જોડકા જોડો। ઋગ્વેદની ઋચાઓ તો 1028 એટલે કે 1028। ઉપનિષદની સંખ્યા તો 108 એટલે જે એમ્બ્યુલન્સનો 108 કરીએ એ મહાભારતના શ્લોકો 1,00,000। ઋષિઓની ભાષા સંસ્કૃત છે। બૌદ્ધ સાહિત્યની ભાષા તો પાલી। હા, પાછું કોઈ પાલીમાનું નામ નથી હો, ભાષાનું નામ છે। દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી। મધ્યયુગમાં જન્મેલી ભાષા ઉર્દુ। દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ। નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં જવાબ લખો। કોઈપણ બે જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ। ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છ। હેણોત્રા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય? તો શિયાળ જેવું તેનું મોટું શરીર, શિયાળ જેટલું તે મોટું હોય છે અને ગોળ એનું માથું હોય છે અને તેના કાન ઊંચા હોય છે। એક સમય ડુગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? તો મિત્રો આ પશ્ચિમ લખાયું છે, પરંતુ ભારતના પશ્ચિમ કિનારે જોવા મળતી હતી। એની બદલામાં આપણે જવાબની અંદર લખવાનું કે ગુજરાતના સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતી હતી। ઓકે, કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? તો ઓડિશા અને ગુજરાત। દુનિયાનો એવો કયો દેશ છે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? ભારત। જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહે છે? તો અક્ષત વનસ્પતિ। 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાંથી વાઘોની આશરે 40,000 કરતાં આશરે લગભગ એટલી સંખ્યા હતી। નીચે આપેલા પ્રશ્નના જવાબ અન્ય સંબંધિત વિગતો દર્શાવો। ભારતના મુખ્ય બે સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર। પ્રાચીન ભારતના બે મહાકાવ્યો મહાભારત અને રામાયણ। અબુલ ફઝલે લખેલા બે ગ્રંથો મહાભારત અને રામાયણ। અકબરનામા અને આયના અકબરી અબુલ ફઝલે લખેલા બે ગ્રંથો છે। ઓકે, ગુજરાતમાં આવેલા બે પ્રાચીન નગરો લોથલ અને ધોળાવીરા। ખાલી જગ્યા પૂરો કોઈપણ એક। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે। તે ધોળકા તાલુકામાં ભૂગાવો અને ખાલી જગ્યા એમ નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલ છે। તો સાબરમતી। આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે। જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે, તેને સ્થળાંતરિત ખેતી કહે છે। રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે। આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે। તો ઘઉં। ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે। હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે। ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે। વિભાગ બી જોઈ લઈએ। એના અંદર પણ જોઈએ તો 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈપણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો। મને ઓળખો। અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ છે, તો સંરક્ષિત જંગલોમાં અને મને કુદરતીનો સફાઈ કામદાર કહે છે। તો મિત્રો આ બધું આપણે જોઈ લઈએ। આ મોટા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી લઈએ। જોઈ લઈએ। બીજું છે સંકલ્પના લખો અભયારણ્ય। તો જેમના માથે વિનાશનું જોખમ આવી ગયેલું હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને શું કહે છે? અભયારણ્ય કહે છે। કોઈક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર એ અભયારણ્યની રચના કરી શકે છે। એમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે। સત્તાધારી પાસેથી મંજૂરી લઈને સ્થાનિક લોકો પોતાના પશુઓને ત્યાં ચરાવી શકે છે। ત્રીજું, પરિચય આપો લાલ પાંડા રેડ પાંડા। ભારતમાં પૂર્વ હિમાલયના શીત જંગલોમાં જોવા મળે છે। તેનો ખોરાક વાંસની કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે। તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે। ભારતમાં ઉપરાંત તે ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે છે। ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરો, દેરાસરોની યાદી બનાવો। તો જોઈએ તો હઠીસિંહના જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગિરી, શેત્રુંજયગિરી, પાલીતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાન માગી લે તેવા છે।
આગળ ખંભાલેડા ગુફા વિશે માહિતી આપો. ઓકે, તો રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલેડા આવેલી છે ગુફા. તે ઈસવીસન 1960માં શોધાઈ હતી ખંભાલેડાની ગુફા. અને અહીં 3 ગુફાઓ આવેલી છે જે નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ છે. મધ્યની અંદર ગુફાના પ્રવેશ માર્ગોની અને બાજુએ વૃક્ષોને આશ્રય ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિ. આ બધા સ્થાપત્યો ઈસવીસનની 2જી સદીના છે. ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ? તો ગુજરાતમાં આવેલી મુખ્ય વાવ અડાલજની વાવ, બીજું દાદા હરીની વાવ, દાદા હરી વાવ એટલે અમદાવાદની અંદર. ઓકે, પછી રાણીની વાવ પાટણની અંદર, ડભોઈની વાવ ડભોઈમાં વગેરે સુંદર વાવો આવેલી છે. કાંચી, થંજાવુર, મદુરાઈ અને આબુમાં કયા કયા મંદિરો આવેલા છે? કાંચીમાં કૈલાસનાથ મંદિર, પછી થંજાવુરની અંદર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાયેલું બૃહદેશ્વરનું મંદિર, થંજાવુરની અંદર બૃહદેશ્વરનું મંદિર, મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર અને આબુની અંદર જૈન દેરાસરોના દિલવાડાના દેરા. ઓકે, આગળ જોઈએ તો ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિર, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ, ધર્મશાળાઓ, ઉપાસકો, વિસામાઓ, ચબૂતરાઓ, ઝરૂખાઓ, ગુમ્મટો, તોરણો, કૂવાઓ, વાવ, સરોવર, તળાવો લઈ લો, પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિ લઈ લો, સર્વાંગ સુંદર અને અભેદ્ય ગણાય છે. ઓકે, કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષામાં વારસાને સમૃદ્ધ બનાવ્યું છે? તો જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખ્ખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ એટલે શું લખ્યું? પદો લખ્યા, ગીતો લખ્યા, ગરબી લખી, છપ્પા લખ્યા, આખ્યાન કાવ્યો લખ્યા વગેરે રચના ગુજરાતી ભાષાના સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવે છે. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન રામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી. કોણ? નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ. આ નામ બહુ અઘરું છે. ઓકે, તમને યાદ રહેતો રહ અને ન રહ તો પણ ચાલશે. ચિંતા નહીં કરને. ઓકે, ચિંતા એ ચિતા સમાન છે. ગોવર્ધન રામ ત્રિપાઠી. ઓકે, અને કિશોરલાલ મશરૂમવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવયોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. આગળ જોઈએ 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી અમીર ખુસરોની કૃતિઓ કઈ કઈ છે? શોધીને લખો. તો એ કૃતિઓ આપેલી છે કે તુજુ કે બાબરી, પછી નૂર, રામ સહિત, માનસ, આશિકા, સિપિહર દરબારે અકબરી, કિરાતુલ સદાયન, પદ્માવત. જોઈએ તો આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન એ અમીર ખુસરોની કૃતિઓ છે. આગળ જોઈએ વિભાગ સી. એના અંદર નીચે આપેલ 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો. પહેલું, નીચેનું ચિત્ર જોઈને તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. તો ચિત્ર હતું જે સારનાથનો સ્તંભ હતો, જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, એનું ચિત્ર હતું. તો આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે? આ સ્તંભ શિલ્પ સ્થાપત્ય કલા સાથે જોડાયેલ છે. આ સ્થાપત્ય કયા આવેલું છે? તો આ સ્થાપત્ય સારનાથની અંદર આવેલું છે. સારનાથનો સ્તંભ એ પણ કહેવામાં આવ્યો. કે આ સ્થાપત્યમાં કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવેલ છે તે જણાવી વિશેષતા લખો. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાની પીઠ ટેકરીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સોમનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તનનું સૌપ્રથમ સ્થળ છે, તેથી તે સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડા કે બળદની આકૃતિઓ છે. આગળ જોઈએ તફાવત આપો. 3 મુદ્દા લખો. વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. જોઈએ તો વન સંરક્ષણ અંગેના ઉપાયો: બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયો ઉર્જા વગેરેના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા. વન્યજીવ સંરક્ષણના ઉપાયો તો જોઈએ તો વન્યજીવ પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા
જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાક્ષિત થતા બચાવવા, ઇકો ટુરિઝમના નામે જંગલની સ્થિતિને જોખમાય તે માટે કડક નિયમન રાખવું, જંગલોના ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી, સ્થાનિક લોકોમાં જંગલના જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું, વન્યજીવ સંરક્ષણ માટેના સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા. ભારતમાં જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે? યાદી આપું તો જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા પણ ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રમાં જંગલોમાં જ જોવા મળે છે. એ સમયમાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોની અંદરથી વાઘ કહીએ તો સંપૂર્ણ નષ્ટ થયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાંથી સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતિ હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારી છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી એટલે કે ભાગ્યે જ એકાદ બે જોવા મળે છે. નદીના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઉભેલી જીવો છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ઓકે, આગળ જોઈએ તો મગફળી. નીચેના મુદ્દા આધારિત નોંધ લખો. જમીન, તાપમાન, વરસાદ, રાજ્યો અને ગુજરાતના જિલ્લાઓ. તો બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે મગફળી. તેના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે એવી જમીન અને 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન તથા 50 થી 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે તે ખરીફ પાક છે. ઓકે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે. તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢમાં થાય છે, ગીર સોમનાથમાં થાય છે, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લામાં થાય છે. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કારણ આપો. આગળ જોઈએ કોફીના છોડ વિશે જોઈ લઈએ તો કોફીના છોડને 15 થી 28 સેલ્સિયસ તાપમાન માફક આવે છે. આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ તેને માફક આવતી નથી. આથી કોફીના છોડને પહાડી ઢોળાવ પર મોટા વૃક્ષોની છાયામાં જ ઉછેરવામાં આવે છે. આગળ જોઈએ તો ભારતના કયા કયા ઔષધીય અને મસાલાઓનું ઉત્પાદન થાય છે, પાકોનું ઉત્પાદન થાય છે? તો ભારતમાં જીરું, વરિયાળી, ઈસબગુલ ના ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના કાળા મરી, તજ, લવિંગ વગેરે મસાલા અને અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીઠી આવળ, સફેદી મૂળસી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી, પીપર, ગળો, કુંવરભાઠો વગેરે ઔષધીય પાકોનો સમાવેશ કરી શકાય. મધ્યકાલીન યુગમાં હિન્દી અને તેને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથોની રચના થઈ હતી? તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિની રચના દિલ્હી સલ્તનતના વેગેલી બની હતી. હિન્દી ભાષામાં બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીઓ પણ સાહિત્ય રચનામાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવી ભાષાઓ રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાયો કે હિન્દી અને ગુજરાતી સાથે મળતી આવતી ભાષા કઈ? રાજસ્થાની ભાષા. અને એની અંદર વીર ગાથાઓ લખવા લાગી. આલબા, ઉદલ અને બિસલમલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. ઓકે, આગળ જોઈએ. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. મધ્યયુગમાં મુગલ બાદશાહો અને તેમના શાહી પરિવારના સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો હતા. મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી, ફારસીમાં બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથા લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી.
બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દૂ કવિ હતો. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહાઓ આજે પણ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી. કોણે લખી? ફારસી ભાષાની અંદર કોણે લખી? અબુલ ફઝલે. અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. ઓકે, આગળ જોઈએ તો રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો? તમારા શબ્દોમાં લખો. રામાયણ અને મહાભારતના 2 મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારતનો વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. તેમાં લગભગ 1,00,000 શ્લોક છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. મહાભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ અહીંયા કંઈક અલગ જ લખાયું છે. શ્રીમદ ભગવદ્ ગીતા લખવાનું હતું, અહીંયા લખવામાં કંઈક અલગ જ લખાયું છે. પણ મહાભારતનો જ એક ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યો સદીઓ સુધી ગુજરાતી ભાષાના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી. પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવતી હતી તેના વિભાગો સાથે વર્ણન કરો. અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા અને 1થી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. એ મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેંજો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. મોહેંજો-દડોની ગટર યોજના એ હડપ્પી સંસ્કૃતિના નગરોની આયોજનની આગવી વિશેષતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા કીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરોને અવારનવાર સાફ કરવામાં આવશે. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમય સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હતી. ઓકે, આગળ જોઈ લઈએ. ગટરની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. આગળ જોઈએ 10મો પ્રશ્ન છે. અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થાપત્યો એટલે કે સ્થળો કયા કયા છે? તો ભદ્રકાળી મંદિર અમદાવાદની અંદર, પછી વેદ મંદિર, ગીતા મંદિર, ભદ્રકાળી મંદિર અમદાવાદની અંદર, પછી ગીતા મંદિર, વેદ મંદિર છે, પછી જગન્નાથ મંદિર છે. ઓકે, જમાલપુર અમદાવાદની અંદર 3 દરવાજા નજીક આવેલી જામા મસ્જિદ છે. પછી બારીક કોતરણીવાળી સીદી સૈયદની જારી, સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, રાણી સિપ્પીની મસ્જિદ જે મસ્જિદે નગીના નામે ઓળખાય છે, દાદા હરીની વાવ. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ વગેરે સ્થાપત્યો આવેલા છે. જોવાલાયક સ્થળોની અંદર ભદ્રકાળી મંદિર જોઈ લેવાનું, ગીતા મંદિર, પછી વેદ મંદિર. એના સિવાય જોઈએ તો જગન્નાથ મંદિર, એના પછી 3 દરવાજા, વચ્ચે આવેલ જામા મસ્જિદ, પછી સીદી સૈયદની જાળી અને સરખેજનો રોજો, પછી ઝૂલતા મિનારા, કાંકરિયા તળાવ, પછી દાદા હરીની વાવ, ભદ્રનો કિલ્લો, ઓકે, વગેરે.
સ્થાપત્યો આવેલા છે અમદાવાદની અંદર. આ પ્રશ્ન પૂછાયો છે એટલા માટે મેં તમને સમજાવ્યું. વિભાગ ડી જોઈ લઈએ. નીચે આપેલ 1 થી 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં જવાબ લખો. નીચે આપેલ કૃષિ પેદાશોનું 4 વિભાગમાં વર્ગીકરણ કરો. તેમાંથી કોઈ પણ એક પાક વિશે લખો. ધાન્ય પાક, કઠોળ પાક, તેલીબિયાન, રોકડિયા પાક. તો ધાન્ય પાક ડાંગર, બાજરી, મકાઈ, ઘઉં, ચણા, મગ, વાલ, અડદ, કઠોળ, તેલીબિયાં, સોયાબીન, એરંડા, સૂર્યમુખી, તલ. પછી રોકડિયા પાક કપાસ, શણ, તમાકુ, શેરડી. ઓકે, આગળ જો તો મકાઈ, તો તે ખરીફ ધાન્ય પાક છે. મકાઈ વિશે આપણે લખેલું છે, ગમે તે એક વિશે લખવાનું છે એટલે કોઈ. તો મકાઈ એ ખરીફ ધાન્ય પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે. અને મિત્રો આવી રીતે લખવાનું હોય ને તો બાજરી લખો ને એટલે સારું રહેશે. ઓકે, કારણ કે બાજરીની અંદર વધારે એટલું બધું નથી, 4-5 જ મુદ્દા છે એક લીટીના. ઓકે, એક લીટીના 4-5 મુદ્દા છે. તમને એટાસથી શાંતિ એવા યાદ થઈ જશે. ઓકે, મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી કાળી કઠણ અને પથરાળ જમીન, 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન વધુ માફક આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં મકાઈના પાક પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક કહીએ ને તો ઉત્પાદનમાં થાય છે. કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી. ભારતના કયા કયા રાજ્યોમાં અને ગુજરાતના કયા કયા જિલ્લામાં આ પાકનું ઉત્પાદન થાય છે તે જણાવો. તો વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કપાસમાંથી મળતું મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે. રૂ ભારતમાં, અહીંયા રૂ લખેલું છે, તગડો નહીં સમજતા. ઓકે, અહીંયા પણ મળતું એના પછી તગડો લખ્યો છે, રૂ લખવાનું છે. ઓકે, એટલે ભૂલ છે, સુધારી લેવી તમારી રીતે. રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. તેના બી એટલે કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા દુધાળા પશુઓના ખાણ તરીકે વપરાય છે. કપાસ ખરીફ પાક છે. તેના પાકને સમયગાળો 6 થી 8 મહિનાનો હોય છે. તેને કાળી અને ખનિજ દ્રવ્યોમાં વધુ પ્રમાણવાળી લાવા રસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવાવાળી 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેલ્સિયસ જેટલો વરસાદ માફક આવે છે. લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે. તેને હિમથી નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન વગેરેમાં મુખ્ય ઉત્પાદક દેશો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ જિલ્લાઓનું કપાસમાં વધુ ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે. ગુજરાતના ખેડૂતો બીટી પ્રકાર કપાસનું વાવેતર કરે છે. પરિણામે તેના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે. પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી હતી? તેમાંથી ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે લખો. મિત્રો આ ધ્યાન રાખજો કે 4 વિદ્યાપીઠો વિશે તો તમને પૂછાઈ શકે અને પૂછાશે જ મારા ખ્યાલથી, પરંતુ કઈ વિદ્યાપીઠ કઈ જગ્યાએ આવેલી છે એના વિશે પણ પૂછાય. અહીંયા લખ્યું છે તેમાંથી ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ, એની જગ્યાએ લખ્યું હોય કે વારાણસીની અંદર આવેલી વિદ્યાપીઠ. ઓકે, એ તો તમે લખી શકો છો તમારી રીતે. ઓકે, એટલે નાલંદા કઈ જગ્યાએ આવેલી છે, તક્ષશિલા કઈ જગ્યાએ આવેલી છે, વારાણસી કઈ જગ્યાએ આવેલી છે. ઓકે, એના વિશે તૈયાર કરી લેવું. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીના ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમય મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર હતું, તેમજ દીઘતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીના મૈત્રક રાજાઓના આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. ઓકે, આશ્રયથી ચાલતું હતું વિદ્યાલય એના લીધે. ઓકે, વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ શિક્ષકો તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૈકાના મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રથમ પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું.
એ ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી ઇત્સંગે લખ્યું કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. કે મિત્રો, તો આગળ જોઈએ. તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ વડે લખો. કે ડાંગર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? હવે મગફળી ઉત્પન્ન કરતું રાજ્ય, તો મગફળીના અંદર તો ભારત આ ગુજરાત લખી શકો છો. કોફી ઉત્પાદન કરતો દેશ અને શેરડીનું પકવતું રાજ્ય, શેરડીના અંદર જે બંગાળ લખી દેવાનો. કે બંગાળ. ઓકે, બેસ્ટ ઓફ લક મિત્રો. આખી પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદરથી, ટેલિગ્રામ ગ્રુપની અંદરથી. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. ફ્રીની અંદર પીડીએફ મળશે. એક રૂપિયો પણ તમારી પાસે લેવામાં આવશે નહીં. અને જો કોઈ માગે તો હું છું. ઓકે, આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. અને જે લિંક આપેલી છે તે ના દ્વારા જ આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ જજો. ઓકે.